રઘુર્વેદ 5:44-15 જે જાગૃત છે અને આળસથી હંમેશા સાવધાન રહે છે તેમને જ આ સંસારમાં જ્ઞાન વિજ્ઞાન મળે છે, તેમને શાંતિ મળે છે, તેઓ જ મહાપુરુષ કહેવાય છે. ઉઠો, જાગો અને જ્યાં સુધી આત્મા ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. આપણે ખરેખર શું જાગેલા છીએ? આપણી ઉપર અજ્ઞાન, આળસ અને તમોગુણનો નશો છે. તેના લીધે આપણે હજુ જાગૃત નથી. જાગૃત તો પરમાત્મા છે. આપણે આપણી શક્તિ પ્રમાણે એમની જેમ હંમેશા જાગૃત રહેશું અને આપણા કર્તવ્યનું પાલન કરવામાં ક્યારે પણ આળસ કરશું નહીં. જે કાલે કરીશ તે આજ કર, ને આજ કરીશ તે હમણાં અબ જ કર, પછીનું નહીં. કાલ કરેશો આજ કર, આજ કરશો અબ કર. ભાવનાની કાર્ય કરશું. જે અબ નહીં કરી તો પછી કરશું કંઈ? તો ઉદ્યમી રહેશું, આળસ છોડીશું. આવું વર્તનથી જ પરમાત્માના ગુણોને આપણા ધારણ કરીશું. આ સંસાર જાગૃત લોકો માટે બનેલો છે. તેઓ પોતાના પુરુષાર્થથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. સંસારની બધી સગવડો તેમને જ સહજતાથી પ્રાપ્ત થાય છે. આળસુ લોકોને સુખ મળતું જ નથી. પાછળ ભાગતા ફરે છે છતાં તેમના સગવડ મળતી નથી. તેઓ તમોગુણ નશામાં છે. સાત્વિકતાનું અમૃત આળસુને મળતું જ નથી. તો પરમાત્માની કૃપા મેળવવા માટે જે પુરુષાર્થ કરે છે તેમને જ પરમાત્મા મદદ કરે છે. આજે નાના નાના બાળકો વિષયોથી પોતાના સ્વયં ટીવી, મોબાઈલ અને ક્રિકેટના પ્રસાર કરે છે અને પોતાનો વિચારને ખરાબ કરે છે. એટલું જ નહીં, ડૉક્ટર, શિક્ષક, વેપારી, ખેડૂત, મજૂર, અધિકારી બધામાં કારીગરી અને આળસનો રોગ બધાને લાગ્યો છે. સમાજમાંથી આળસરૂપી રાક્ષસને ભગાડવાનું મુખ્ય કર્મ તો બ્રાહ્મણનું છે. હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તામસ એવા ત્રિગુણાત્મક વિષયોવાળા છે. તું ત્રણેય ગુણોથી અલિપ્ત થઈ જા. સુખ દુઃખના દુદુઓથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિર રહે. કઈ વસ્તુ મેળવવી કે સાચવવાની ભાંગજોડમાંથી મુક્ત થઈ. નિત્ય ધૈર્યનિષ્ઠ યોગ સેમની ચિતા વગરનો થા. આત્માપરાયણ થા. ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ. આ ગીતા અધ્યાય 2:45 પુરાવો છે.